બ્રેકિંગ ન્યૂઝ સુરતથી કે જ્યાં ડબલ મર્ડરના આરોપી પર ફાયરિંગની ઘટના બની છે। ગોડાદરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આરોપીએ રીકન્સ્ટ્રક્શનમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। આરોપીને પગના ભાગે ગોળી વાગી છે। સારવારમાં સ્વિમેરમાં ખસેડવામાં આવ્યો છે। સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના ડબલ મર્ડરના આરોપી પર ફાયરિંગની ઘટના। રીકન્સ્ટ્રક્શનમાં ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને પગમાં ગોળી વાગી છે। આરોપીને સારવાર માટે સ્મિમેરમાં લઈ જવામાં આવ્યો છે। સંવાદદાતા બળદેવ સુદાર ફોનલાઈન પર। બળદેવ, કેવી રીતે આ ઘટના બની હતી, વધુ શું વિગતો? જે રીતે ગુજરાત પોલીસ દ્વારા જે એક પછી એક જે આરોપીઓ છે, ગુનેગારો છે, તેમની સામે કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરતી નજરે પડી રહી છે। ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારની અંદર થોડા દિવસ અગાઉ જે રીતે ડબલ મર્ડરની જે ઘટના બની હતી અને તે ચકચારી જે ઘટના જે કહી શકાય છે, જાહેરની અંદર રૂપિયાની લેતી દેતી માટે એક યુવકને જે રીતે જે મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની જે હત્યા કરવામાં આવી હતી, તે મામલે જે આરોપી છે જે પકડાયા હતા તેની અંદર ગોડાદરા પોલીસ દ્વારા એક આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન જે રીતે આરોપી ક્યાંક ને ક્યાંક ભાગવા માટેની જે કોશિશ કરી હતી અને પોલીસે જે તેને પકડવા માટેનો જે પ્રયાસ કર્યો હતો, પણ આરોપીએ જે રીતે પોલીસ ઉપર હુમલો કરવા માટેનો જે પ્રયાસ કર્યો, પોલીસે 100 બચાવની અંદર આરોપી ઉપર જે સૌપ્રથમ પગના ભાગે જે ગોળી જે માર્યા હોવાના જે મેસેજ છે તે મળી રહ્યા છે। બે રાઉન્ડ પોલીસ દ્વારા જે ફાયરિંગ કર્યા હોવાની જે વાત સામે આવી રહી છે અને આરોપીને જે ગંભીર ઈજા પહોંચવાની સાથે તાત્કાલિક સારવાર માટે સ્વિમેર હોસ્પિટલની અંદર તેમને જે એડમિટ કરવામાં આવ્યા છે અને આ બાબતે આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે વિગતો સામે આવી રહી છે, સ્મિમેરમાં એ આરોપીને ખસેડવામાં આવ્યો કારણ કે પગના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો।